ભાવનગરના ચિત્રા ઔદ્યોગિક વસાહતમાં પીજીવીસીએલના ડિફોલ્ટમાં છેલ્લા એક માસથી વધુ સમયથી વીજ પુરવઠો અનિયમિત ચાલી રહ્યો છે. તેમજ સપ્તાહમાં એકવાર બર્ડ ફોલ્ટ આવે છે અને કોઈ પણ કારણસર વગર બ્રેક આવે છે, જેના કારણે નાના ફોલ્ટને કારણે પણ 8-8 કલાક વીજ પુરવઠો ખોરવાઈ જતા ચિત્રામાં આવેલી કંપનીઓ બંધ રાખવી પડે છે, જેની અસર ઉત્પાદન પર પડી રહી છે. અનિયમિત વીજ પુરવઠો મળવાની સમસ્યાથી જૂજતા ઔદ્યોગિક એકમો દ્વારા આગામી ચોમાસાની સિઝનમાં ઉદ્યોગકારોને રેગ્યુલર પાવર સપ્લાય ન મળવાને કારણે ઘણું આર્થિક નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી હોવાનું ઉદ્યોગકારોનું માનવું છે. ભાવનગરના ચિત્રા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ દિલીપ કમાણીએ જણાવ્યા મુજબ ચિત્રા ઇન્ડસ્ટ્રીયલ વસાહતમાં 800 પ્લોટ આવેલ છે, જેમાં 1200 વિવિધ ઇન્ડસ્ટ્રીયલ એકમો આવેલા છે, જેમાં મુખ્ય કેમિકલ, પ્લાસ્ટિક, ફૂડ કાસ્ટિંગ અને રોલિંગ મિલોના એકમો આવેલ છે. આ પૈકીના એકમો વારંવાર જો વીજ પુરવઠો ખોરવાય ત્યારે તેને મોટી નુકસાની ભોગવવાનો વારે આવે છે, જેનું મુખ્ય કારણ કાચો માલ પ્રોસેસિંગમાં હોય ત્યારે પૂરી પ્રોસેસિંગ થયા પહેલા જો વીજ પુરવઠો ખોરવાય ત્યારે તે મટીરિયલ સંપૂર્ણપણે વેસ્ટ થતું હોય, જેનું નુકસાન વેપારીઓને ભોગવવું પડતું હોય છે. જેમાં ઘણા વખતથી પાવરની ખૂબ જ તકલીફો અહીંયા બધા યુનિટને પડી રહી છે. જેવી કે તાજેતરમાં સામાન્ય વરસાદમાં અમારે એક વિલ્કો ફીડર છે, એ 8 કલાક બંધ રહ્યો. ડીઓ જેવી ફરિયાદ 8 કલાકે સોલ્વ કરવામાં આવી. કોલ સેન્ટરમાં ફોન કરીએ તો ફોન ઉપડતા નથી. નસીબદાર હોય અને ફોન ઉપડે તો એમ કહે છે કે થોડા વખતમાં આવશે, ગાડી નથી, માણસો નથી. તથા તાજેતરમાં સામપરાના એક યુનિટે વર્તેજમાં રૂબરૂ ફરિયાદ લખાવવા જે કહ્યું હતું, તો ત્યારે ફરિયાદ લખવાની ના પડી કે તમારી ફરિયાદ મળી છે, લેખિત અમે નહીં લખી, અને કોઈ જવાબદાર માણસ નહોતું. અને આ માટે અમે CT2નો પણ સંપર્ક કર્યો હતો, પણ અમારેથી થઈ શક્યો ન, એટલે અમે પત્રથી રજૂઆત કરેલ છે. તથા ચિત્રા ઔદ્યોગિક વસાહતમાં કાસ્ટિંગની ફેક્ટરી, રોલિંગ મિલ, પ્લાસ્ટિક અને ફૂડ ઇન્ડસ્ટ્રીઝની ફેક્ટરીમાં એકવાર બ્રેક આવે તો એના હિસાબે ખૂબ જ નુકસાન એ બધાને થતું હોય છે. તો તાત્કાલિક આ ધોરણે તાત્કાલિક યોગ્ય કરીને આ વખતે પ્રી મોન્સૂનના કામ પણ નથી થયા. આ બધા કરીને અવિરત પુરવઠો બધાને મળે એ ભાવનગરના ઉદ્યોગના હિતમાં છે. ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ દિલીપ કમાણીએ માંગ કરી છે કે ચિત્રા સબ ડિવિઝનમાં ઔદ્યોગિક એકમો માટે કાયમી ધોરણે ઔદ્યોગિક ફોલ્ટ નિવારવા એક અલગથી વાહન તથા વધારાનો સ્ટાફ ફાળવવાની અનેક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ રજૂઆતને ધ્યાને લેવાતી ન હોય અને આગામી ચોમાસાની સિઝનમાં ઉદ્યોગકારોને રેગ્યુલર પાવર સપ્લાય ન મળવાને કારણે ઘણું આર્થિક નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી હોવાનું જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય બાબત છે કે દર ચોમાસા પહેલા વીજ સપ્લાયની લાઇનોને રિપેર કરવામાં આવતી હોય છે. છેલ્લા ઘણા વર્ષોથી ચિત્રા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આ કામગીરી કરવામાં આવતી નથી, જેના લીધે અનેકવાર વીજ પુરવઠો ખોરવાઈ જતો હોય છે.